આ તરફ વાત કરીએ અમદાવાદમાં વધુ એક મહાઠગનું કારસ્તાન સામે આવ્યું છે। સરકારી અધિકારીની ઓળખ આપીને ઠગાઈ કરવામાં આવી। મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપવામાં આવી। ટ્રાવેલ્સ એજન્સીના માલિક પાસેથી ઇનોવા કાર ભાડે લીધી। કારમાં સાયરન, સફેદ પડદા, ભારત સરકારનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું, જેથી કરીને ઠગમાં આસાની રહે। સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ વિભાગનું લેટર પણ આપ્યું। અસારવાની સ્કૂલનો ટ્રસ્ટી હોવાનું પણ ઠગે જણાવ્યું। ટ્રસ્ટી હોવાનું કહી પિકનિક માટે બસ પણ ભાડે લીધી। યુવકને ક્લાર્કની નોકરી અપાવવાના નામે 3 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી। જિલ્લા શિક્ષણ અધિકારીની સહી કરેલો બોગસ પત્ર પણ આપી દેવામાં આવ્યો। સ્કૂલમાં કલરકામ કરાવી મજૂરીના 2.40 લાખ પણ ન આપ્યા। વાંકાનેરના ઠગ મેહુલ શાહ સામે હવે આ તમામ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે અને ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। અમદાવાદની ઘટના છે, જ્યાં કિરણ પટેલની જેમ વધુ એક મહાઠગ સામે આવ્યો। સરકારી અધિકારીની ઓળખ આપીને લાખોની ઠગાઈ આચરવામાં આવી। મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપવામાં આવી। ન માત્ર ઓળખ અપાઈ, પરંતુ તેનો ઠાઠ પણ તેવા જ પ્રકારનો સામે આવ્યો। સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જિગ્નેશ, મહાઠગની માનસિકતા કેવી છે, કેવી રીતના આ ઠગાઈ આચરાઈ? ફાલ્ગુની, જે ગુનો દાખલ થયો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં, તેમાં જે આરોપી છે તેને અલગ અલગ બહાને લોકો પાસેથી છેતરપિંડી કરી છે। ખાસ કરીને જે મોરબી અને વાંકાનેરનો રહેવાસી મેહુલ શાહ છે, તેને સરકારી અધિકારી તરીકે પોતાની ઓળખ આપી હતી। જે લોકો પોતાની ગાડીઓ કોન્ટ્રાક્ટમાં મૂકતા હતા તેમને તે લેટર પણ આપતો હતો અને તે લેટર તમામ જે ખોટા હોવાનું સામે આવ્યું છે। અસારવાની સ્કૂલમાં ટ્રસ્ટી હોવાનું કહી અને પિકનિક માટે તેને બસો ભાડે લીધી હતી। આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારીનો સહી કરેલો તેને બોગસ લેટર પણ આપ્યો હતો। સાથે જ કુલ 2,40,000 રૂપિયા જે સ્કૂલ વાનના સંચાલકો અને અન્ય લોકોને પરત ન કરતા આ મામલો સામે આવે છે અને હવે ક્રાઇમ બ્રાન્ચે મેહુલ શાહની ધરપકડ કરી તેના વિરુદ્ધ અન્ય કેટલા લોકો ભોગ બનનાર છે તેની તપાસ હાથ ધરી છે અને સાથે જ મેહુલ શાહે બોગસ દસ્તાવેજો કોની પાસે બનાવ્યા, જે વાહનો તેને ભાડે લીધા હતા તેનો ક્યાં ઉપયોગ કર્યો, તેનો કોઈ ગુનામાં ઉપયોગ થયો છે કે કેમ, તે તમામ મામલે હવે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। જી જિગ્નેશ, આભાર વિગત બદલ।